નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ। ગુજરાતમાં હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। બધાની વચ્ચે જામનગરના લાલપુર ગામમાં કરા સાથે વરસાદ પડ્યો છે। ખેડૂતો ખૂબ પરેશાન છે। હજુ આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી છે। કયા કયા વિસ્તારોમાં એલર્ટ છે એની વાત પહેલા કરીએ। હવામાન વિભાગની આગાહી જોઈએ તો 18 તારીખની આગાહી પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ બધા જ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। કચ્છમાં સૌથી વધારે વરસાદ પડવાનો છે કારણ કે પાકિસ્તાન તરફથી એક સિસ્ટમ આગળ વધી રહી છે। એ સિસ્ટમ ધીરે ધીરે કચ્છ ઉપરથી પસાર થઈ અને આગળ વધશે અને એના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતને સૌથી વધારે અસર થવાની સંભાવના છે। જામનગર અને દરિયાકાંઠાનો જે આખો વિસ્તાર છે એટલે દ્વારકાથી લઈને આ બાજુ ભાવનગર સુધીનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં બધી જ જગ્યાએ સૌથી વધારે અસર થવાની છે। 19 તારીખે તમે જુઓ કે આખો મેપ તમને ગ્રીન દેખાતો હશે। સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે 19 તારીખે આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે। અમુક જગ્યાએ છૂટોછવાયો પડશે, અમુક જગ્યાએ ભારે પવન સાથે વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાંત સાથે આજે જ્યારે મેં વાત કરી તો પરેશભાઈએ એવી આગાહી કરી છે કે આ માવઠા પછી પણ એક માવઠું માર્ચમાં આવવાની સંભાવના છે। માર્ચ મહિનાનું જે પૂર્ણ થવાનો હશે સમય ત્યારે પણ એક માવઠું આવશે। 28-29 તારીખની આસપાસ ફરી એકવાર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે। એની વચ્ચે ગરમી પણ ખૂબ વધવાની છે એટલે આપણે અત્યારે ખેડૂતોની સ્થિતિ જોઈએ તો ખૂબ ગંભીર છે। ખેડૂતો ટેન્શનમાં છે કારણ કે ભયંકર ગરમીની વચ્ચે જ્યારે માવઠું પડે છે અને જામનગરની આસપાસ સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે કરા સાથે જ્યારે વરસાદ પડે છે ત્યારે સૌથી વધારે પાકને નુકસાન થાય છે। આપણે ઓવરઓલ જોવા જઈએ તો દેશમાં વિદેશમાં બધી જ જગ્યાએ વૈશ્વિક રીતના જ્યારે વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હોય, યુદ્ધની પરિસ્થિતિ, વિશ્વ યુદ્ધ ન કહેવાય પાયલ, રિપીટ, સોરી, આપણે ઓવરઓલ જોઈએ ત્યારે દુનિયામાં ચારે બાજુ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય એમાં જેટલી પણ અસરો સૌથી વધારે થતી હોય છે અત્યારે વાતાવરણ પર થતી હોય છે। આપણે જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાત કરતા હોય તો એની પણ સૌથી વધારે અસર ખેડૂતોને થતી હોય છે અને બધાના અંતે ભોગવવાનું ખેડૂતને જ આવતું હોય છે। અત્યારે પણ કરા સાથે વરસાદની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે ખેડૂત ટેન્શનમાં છે। ગુજરાતમાં જો આ 3 દિવસ ભારે વરસાદ પડે છે અનેક વિસ્તારોમાં તો ખેડૂતના પાકને નુકસાન થવાની સંભાવનાઓ છે। ચોમાસા પહેલાંનો આ વરસાદ એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે વરસાદ હોય છે, હવામાન નિષ્ણાંત એવું કહે છે કે આ વખતે જેમ જ ઉનાળો પચશે એમ એક ચક્રવાત આવવાની સંભાવના પણ છે એટલે એક સાયક્લોન પણ બને એવી સંભાવના છે। એટલે આ બધા જ પરિસ્થિતિઓમાંથી ખેડૂતોએ આમાંથી બહાર નીકળવાનું છે એટલે આ બધી જ પરિસ્થિતિઓ ખેડૂતોના ભાગે આવે છે। અંતે આપણે જ્યારે શહેરમાં બેઠા હોઈએ ત્યારે આપણને વરસાદ ખૂબ સારો લાગતો હોય પણ જ્યારે ગામડામાં ખેડૂત ખેતી કરતો હોય ત્યારે આપણને ખબર હોય કે એ ખેડૂતની પરિસ્થિતિ શું હોય છે, કેવી રીતના એ ખેતી કરતો હોય છે અને જ્યારે કમોસમી વરસાદ પડે ત્યારે ખેડૂતોને સૌથી વધારે ભોગવવું પડે છે। અત્યારે જામનગરના લાલપુરથી જે દ્રશ્ય સામે આવ્યા છે કરા સાથે જે વરસાદ પડ્યો છે તે જોઈએ।